દાહોદ મનરેગા કૌભાંડને લઈ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ। મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ। તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરાઈ છે। મંત્રી પુત્રની ધરપકડની વાતને દાહોદ એસપીએ સમર્થન આપ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મનીષ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। મનીષ, સૌથી મોટા સમાચાર મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ છે, શું વધારે વિગત? हाल माहिती मिली रही है तेमा मनरेगा कौभांड में कि ज्यां मंत्री पुत्रों ने संडोवणी है तेवा हाल तो जे दर्शावाया था। जो कि हाल मंत्री पुत्र बळवंत खाबड़ के तेनी हाल तो धरपकड़ कराई है तेवी माहिती हाल तो एसपी आपवामां आवी छे। खास करीने जे कौभांड थयो तो तेमा 35 जेटली एजेंसीओ हती तेमां जे राज टेरेस अने राज कन्स्ट्रक्शन नामनी जे मंत्री पुत्रनी एजेंसी हती तेमां हाल तो तेमनी नामनी संडोवणी बहार आवी रही थी। जो कि हाल तो पोलीसे बळवंत खाबड़नी अटक करी अने वधु तपास हाथ धरी छे। जी मनीष, समग्र माहिती बदल आभार। तो तत्कालीन टीटीओ दर्शन पटेलની પણ ધરપકડ કરાઈ છે। દાહોદ જિલ્લા પોલીસ વડાએ ધરપકડ અંગેની પુષ્ટિ કરી છે। મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ છે। આ અગાઉ પોલીસ કર્મચારી 5 પોલીસ કર્મચારીની પણ ધરપકડ થઈ ચૂકી છે। ત્યારે મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ થઈ ચૂકી છે। આ સાથે જ તત્કાલીન ટીટીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરાઈ છે। દાહોદ એસપીએ આ ધરપકડની વાતને સમર્થન આપ્યું છે। 71 કરોડના મનરેગા કૌભાંડમાં મંત્રીના પુત્રની ધરપકડ। અગાઉ કોંગ્રેસે માંગ કરી હતી કે મંત્રી બચુ ખાબડના પુત્રની પણ ધરપકડ કરવામાં આવે। કૌભાંડમાં તેઓનું નામ સામે આવ્યું હતું અને ત્યારબાદ હવે મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ થઈ ચૂકી છે। આ સાથે જ તત્કાલીન ટીડીઓ દર્શન પટેલ કે જેઓની પણ ધરપકડ કરવામાં આવી છે। વધુ માહિતી સાથે કોંગ્રેસ નેતા મનીષ દોશી પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી મનીષભાઈ, અગાઉ કોંગ્રેસે માંગ કરી હતી કે મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવે, હવે તેઓની ધરપકડ થઈ છે, આપની પ્રતિક્રિયા? સમગ્ર ગુજરાતને હચમચાવી નાખતા ભારતીય જનતા પાર્ટીની સરકારના ભ્રષ્ટાચારી રીત રસમોના કારણે આદિવાસી સમાજ સહિત ગરીબ સામાન્ય વર્ગના નાણાં બારોબાર ચાઉં થઈ ગયા છે। મનરેગા જેવી રાષ્ટ્રીય ઐતિહાસિક યોજના કોંગ્રેસના શાસનમાં લાગુ કરવામાં આવી સમગ્ર દેશની અંદર, પણ કમનસીબે ગુજરાતમાં મનરેગા યોજનાને ભાજપાએ ભ્રષ્ટાચારની યોજના બનાવી દીધી અને એમાં બારોબાર બિલો ઉધારીને બારોબાર કરોડો રૂપિયા ચાઉં કરવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા। પણ વારંવારની લડત અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ વિધાનસભાના પટલ ઉપર અમારા ધારાસભ્યશ્રી આ મુદ્દાને વિસ્તૃતપણે પુરાવા સાથે રજૂઆત કરી અને આપણે જોયું હશે અનેક પ્રકારના હાથકંડા અપનાવ્યા પછી અંતે ના છૂટકે દીવા જેવું કૌભાંડ હતું। કરોડો રૂપિયા ચાઉં થઈ ગયા હતા, બિલો કાગળ ઉપર હતા, એટલે સમગ્ર કૌભાંડને અંતે એમની ધરપકડ થઈ છે। પણ આ તો એક નમૂનો છે। આવા તો અનેક મંત્રી પુત્રો અને સંત્રી પુત્રો બારોબાર કરોડો રૂપિયા ગરીબ લોકોના ચાઉં કરે છે। અંબાજીથી ઉમરગામ સુધી મનરેગાની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર છે। આ માત્ર દાહોદ પૂરતું કૌભાંડ નથી, ડાંગ, નવસારી, ભરૂચ સહિત અનેક જિલ્લાઓમાં કૌભાંડ ચાલે છે। છોટાઉદેપુરમાં નકલી કચેરી કરી કરોડ રૂપિયા ચાઉં કરવાનું કૌભાંડ પણ આ ભારતીય જનતા પાર્ટીમાં એક ગર્વપાત્ર કૌભાંડ થયું હતું અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કૌભાંડ નહીં પણ આખે ભ્રષ્ટાચારમાં ગરાડું બાકી સરકાર છે। ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે આ એક જિલ્લાનું કૌભાંડ નથી, પંચમહાલમાં પણ આવા જ પ્રકારના કૌભાંડ મનરેગામાં છે અને અનેક જિલ્લાઓમાં મનરેગાના પૈસા જે ગરીબ લોકો, શ્રમિક લોકો, આદિવાસી સમાજના લોકો મહેનત કરીને કરે છે, નાના લોકો મહેનત કરે છે, એના પૈસા બારોબાર ચાઉં થઈ જાય છે, ખોટા જોબ કાર્ડ બને છે, એમને અડધી મજૂરી આપવામાં આવે છે, એના શ્રમનું વળતર નથી આપવાનું અને કરોડો રૂપિયાને ગ્રાન્ટના નામે બારોબાર બિલ ઉધારીને બારોબાર ચાઉં થઈ જાય છે। આ ભ્રષ્ટાચારના નાણાં મારે આપના માધ્યમથી પૂછવું છે, શું કમલમમાં જમા થાય છે? આ ભ્રષ્ટાચારના નાણાંથી શું ચૂંટણી જીતવામાં આવે છે? આ ભ્રષ્ટાચારના નાણાંથી સરકાર ક્યાં ક્યાં કાર્યક્રમો કરે છે? આ તમામ બાબતની પણ તપાસ થવી જોઈએ અને આ એક મંત્રી પુત્રનું નથી, આવા અનેક મંત્રી પુત્રો અને ભાજપનો ખેસ પહેરેલા લોકો ગુજરાતની તિજોરીને ચૂનો લગાવી રહ્યા છે। ત્યારે સમગ્ર રાજ્યમાં ચાલતા આવા સુનિયોજિત જેમાં ભારતીય જનતા પાર્ટીની સરકારના આશીર્વાદ છે એ તમામ કૌભાંડની તપાસ થવી જોઈએ, તો જ ગુજરાતનો ગરીબ સામાન્ય વર્ગના શ્રમિક માણસને ન્યાય મળશે। જી મનીષભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર। તો દાહોદ મનરેગા કૌભાંડ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ થઈ ચૂકી છે। ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીના પુત્રની પણ ધરપકડ થઈ છે। અગાઉ 5 કર્મચારીઓની આ કૌભાંડ મામલે ધરપકડ કરી દેવામાં આવી હતી। દાહોદ જિલ્લા પોલીસ વડાએ આ ધરપકડ અંગેની પુષ્ટિ કરી છે। 71 કરોડના મનરેગા કૌભાંડમાં મંત્રીના પુત્રની ધરપકડ। ભૂપેન્દ્ર પટેલ સરકારમાં બચુ ખાબડ મંત્રી છે। ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યમંત્રી છે બચુ ખાબડ।